પાયાની વસ્તુઓ ઉત્પન્ન કરતા ઉદ્યોગો જે રાઉન્ડ મારેલા છે એટલી જ ફિગર મિત્રો જોજો 1.6%માં. તો 1.6% જે આપણે પાયાની વસ્તુઓ જે ઉદ્યોગો ઉત્પાદન વૃદ્ધિ દર 1.6% હતો એ 2003-4માં, એટલે આ 6-7 વર્ષોમાં 3-4 અને 4-5નો ફિગર જોશો તો 5.4 અને 5.9 છે. એનો અર્થ કે પાયાની વસ્તુઓનો વૃદ્ધિ દર વધ્યો છે. મૂડી વિષયક વસ્તુઓ એ 12 યંત્ર સામગ્રી યસ સર, તો 12.6%થી વધીને 13.6% અને 13.3% છે. એ રીતે વચગાળાની વસ્તુ ઇન્ટરમીડિયેટ ગુડ્સ, તો વચગાળાની વસ્તુઓ 6.1%થી 6.4 અને 6.7, એટલે લગભગ એમાં બહુ કોઈ પરિવર્તન આવ્યું નથી. આમાં પણ જુઓ ફ્લેક્સિબિલિટી 6.9%થી 1.8%, 2001માં તો બહુ ડાઉન થઈ ગયું છે મૂડી વિષયક વસ્તુઓમાં. પછી 13% સુધી આપણે 3-4માં પહોંચ્યા છીએ. વપરાશી વસ્તુઓ જે વપરાશમાં ટકાઉ વપરાશી બિન ટકાઉ, તો પણ બધી વપરાશી વસ્તુઓમાં 2.2% વૃદ્ધિ દર 98-99માં હતો, જે 3-4 અને 4-5માં 7.1 અને 11.2%નો થયો છે. એનો અર્થ કે વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વધ્યું છે. પાયાની વસ્તુઓમાં 1-5%, મૂડી વિષયક વસ્તુઓમાં 12-13%, વચગાળામાં 6-થી 6.4 સમથિંગ સેમ રહ્યું છે. વપરાશી વસ્તુઓમાં 2.2થી 7.1 અને 11.2, એમાં ટકાઉમાં 5.6થી 11.6, 15.3 સુધી છીએ, અને બિન ટકાઉમાં 1.2થી 5.8 અને 9.8 સુધી આપણે છે. આ બધા ફિગર જે છે તે ઇકોનોમિક સર્વે 2004-5માંથી લીધેલા છે. આ ઉપરાંત ઔદ્યોગિક ઉત્પાદન જે છે એ ઔદ્યોગિક ઉત્પાદન ટોટલ 4.1%થી 7 અને 8.4% સુધી વિસ્તારી શક્યા છીએ. આ ઔદ્યોગિક ઉત્પાદનનો મુખ્ય વિભાગનો વાર્ષિક વૃદ્ધિ દર, એમાં ખાણ, મેન્યુફેક્ચરિંગ, વીજળી શક્તિને સમગ્ર, આ 4 ખાનામાં આપણે વાત કરીએ તો ખાલી ટીક કરેલા આપણે ખાનાઓ જોઈ લઈએ તો 94-95માં ખાણ ઉદ્યોગનો વાર્ષિક વૃદ્ધિ દર, જેને આપણે ઔદ્યોગિક ઉત્પાદનનો મુખ્ય વિભાગ કહીશું, તો 9.8% ખાણ ઉદ્યોગ વિકાસ પામતું હતું. એ 2003-4માં 5.2% થયું અને 4-5માં 4.1% થયું. મેન્યુફેક્ચરિંગ 9.1%થી 3-4માં 7.4 અને 9% સુધી રહ્યું. વીજળી શક્તિમાં 8.5%થી 5.1% અને 6.4% થયું. સમગ્રની રીતે આ ત્રણેયને સમગ્ર એટલે ઓલ ઓવર જોવા જઈએ ચિત્ર, તો 1994-95ની અંદર જે 9.1% જે ઔદ્યોગિક ઉત્પાદનનો મુખ્ય વિભાગનો વાર્ષિક વૃદ્ધિ દર હતો, તે 95-96માં 13% થવા જાય છે. ત્યાર પછી 6, 4, 6, 5, 2 અને એમ આપણે 2003-4માં જોવા જઈએ તો 7% અને 8.4% પર આપણે સ્થિર થઈએ છીએ. હવે આને વિસ્તૃત રીતે હજી પણ આપણે મેન્યુફેક્ચરિંગ એરિયા પણ વણી લેવો જોઈએ શાહ સાહેબ. બરાબર. તો મેન્યુફેક્ચરિંગ એરિયામાં પણ આપણે ટેલિટોપ પર જોઈ શકીએ છીએ કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના જુદા જુદા ઉદ્યોગોનો વિકાસ દર જોઈએ તો મિત્રો અહીંયા તમને મહત્વની વિગત દેખાશે. પહેલાં આમાં વિગત લીધી છે મિત્રો ખાદ્ય પેદાશ. ખાદ્ય પેદાશ 2002-3માં 11%ના દરે વિકાસ થતો હતો, એ 2003-4 અને 4-5માં -0.5 અને 1.1% પર આવે છે. આ વિગતને તમે જરા નોંધજો. 11%ના દરે 2002-3માં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના જુદા જુદા ક્ષેત્રોનો જે વિકાસ હતો એમાં આપણે ખાદ્ય પેદાશો લઈએ તો એમાં 11%માંથી -0.5% અને 1.1%. ટોબેકો 27.9%માંથી 8.8%. મશીનરી અને સાધનો, વાહન વ્યવહારના સાધનો પણ આમાં વણી લીધા છે. 1.6%માંથી 21.9. જો વાહન વ્યવહાર સાધનો, મશીનરી માત્ર 1.6% પર હતા આપણે 2002-3માં, એ આપણે 21.9 એટલે 22% માનો, 22% સુધી આપણે ગ્રોથ રેટ એમાં લીધો છે. રબર, પ્લાસ્ટિક, પેટ્રોલિયમ પેદાશો આ 5.5%થી 1.9% એટલે ઘટ્યો છે. પાયાની ધાતુ અને અન્યમાં 9.2%થી 3.8%. આ વિગતને બહુ વિચારવા જેવી છે. 9.2%થી 3.8% પર જઈએ. આંકડાકીય માહિતી મિત્રો એટલા માટે હોય છે કે એના આધારે આપણે વિશ્લેષણ કરવું જોઈએ કે આપણે માટે શું સારું છે, પોલિસી કઈ રીતની બનાવવી જોઈએ, કઈ રીતે આમાં કેમ પાછા પડ્યા, એમાં આગળ વધવા શું કરવું. પાયાના રસાયણો પેદાશો 3.7%થી 15.7%, એ બહુ સારી. 3-5-15 એટલે 5 ગણું થયું. ચામડાની બનાવટોમાં -3.2% માંથી 2.7% પર આવ્યા છીએ, જે થોડી સારી બાબત છે. સુતરાઉ કાપડમાં -2.7% પર હતા,
એ વધીને 8.3%, એ પણ સારી બાબત છે. વૂલ સિલ્ક ફાઇબરમાં 3%માંથી 6.8% અને 4.4% પર આવ્યા. શણ અને અન્ય ઉદ્યોગોમાં 8.2%માંથી માઇનસ પર ગયા છીએ. જો કે વૈકલ્પિક સાધનોનો ઉપયોગ એમાં થયો એ પણ જવાબદાર હોઈ શકે. સાથોસાથ આપણે નાના પાયાના ઉદ્યોગોની વિગત પણ ઝડપથી લઈ લેવી જોઈએ કે નાના પાયાના ઉદ્યોગો જે છે, તો નાના પાયાના ઉદ્યોગોમાં નાના એકમોની સંખ્યા કેટલી હતી, જેમ આપણે આગળ વાત કરીને કે રૂટલેસ ગ્રોથ ન થાય. મોટા ઉદ્યોગો વિકાસ પામ્યા જ કરે. નાના ઉદ્યોગોમાં શું થાય કે ઉદ્યોગોનું, રોજગારીનું વિકેન્દ્રીકરણ થાય. એટલે નાના ઉદ્યોગો જેમ વધારે થાય અને ટેકનોલોજી એમાં વધારે એડ થાય એ વધારે સારું આપણી દ્રષ્ટિએ. જે ગાંધીજીએ વિકાસની વાત કરી એ વિકાસ આ બતાવે કે 2001માં નાના એકમોની સંખ્યા 101 લાખ હતી. 0.10નો જો હું ઉલ્લેખ ન કરું તો 101 લાખ નાના ઉદ્યોગો હતા. એ ટોટલ ઉત્પાદન 2001માં 2,61,289 કરોડનું કરતા હતા. રૂપિયા કરોડમાં છે ઉત્પાદન. તો 2,61,000 કરોડનું ઉત્પાદન કરતા હતા. કેટલા ઉદ્યોગો? 101 ઉદ્યોગો, 101 લાખ એકમો. અને એમાં રોજગારી મેળવનારા લોકો કેટલા હતા? 239 લાખ 0.09, એટલે 239.1, 0.10. અને નિકાસો એ લોકો કેટલી કરતા હતા? 69,797 કરોડ. હવે આ આંકડાને આપણે સાથોસાથ હેમંતભાઈએ આપેલા ફિગર સાથે પણ કમ્પેર કરવો જોઈએ કે ઉદ્યોગોનો વિસ્તાર વધ્યો છે, સેવા ક્ષેત્રનો વિસ્તાર. એને છેલ્લે 2004-5ના સંદર્ભમાં જોઈ લઈએ તો 2004-5માં 118.53 લાખ નાના એકમોની સંખ્યા થઈ. જો 101માંથી 118 એટલે 18 લાખ જ વધ્યા 4 વર્ષમાં. એ ઉત્પાદન 2,61,000 કરોડનું 39,090 કરોડ, 3,99,020 કરોડ. એટલે 2 લાખ કરોડનું 2,61,000નું 3,99,000 એટલે 4 લાખમાંનો. અને એ લોકો રોજગારી 282 લાખ લોકોને આપતા હતા. આમાં નિકાસોનો આંકડો અવેલેબલ નથી ઇકોનોમિક સર્વેમાં, પણ 2002-03માં એની નિકાસોનો આંકડો છે 86,000 કરોડ. એટલે 70,000 કરોડમાંથી 86,000 કરોડ નિકાસો આપણે 2002-03માં કરી. તો આનું વિશ્લેષણ વિસ્તૃત રીતે, વ્યવસ્થિત રીતે હેમંતભાઈ શાહ સાહેબને વિનંતી કરું. આનો અર્થ એવો થાય છે કે ઉદારીકરણને પરિણામે ઔદ્યોગિક ઉત્પાદનમાં બહુ જોરદાર વધારો થયો છે. આપણે ઉદ્યોગોને છૂટ આપી અને બજારલક્ષી અર્થતંત્ર તરફ આગળ વધ્યા. એનું એક અગત્યનું પરિણામ એ આવ્યું છે કે ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદર ઊંચો ગયો છે. દેશમાં જે જીડીપીનો ગ્રોથ રેટ હતો 1950થી 1980ના ગાળા દરમિયાન આપણો ગ્રોથ રેટ 3.3%નો હતો. 1980થી 2000ના ગાળા દરમિયાન આપણો ગ્રોથ રેટ 5.5%ની આસપાસ રહ્યો. અને 2000થી 2009 સુધીના ગાળા દરમિયાન આપણો ગ્રોથ રેટ એવરેજ એ 7.2%ની આસપાસ રહ્યો. એનો અર્થ એવો થયો કે આપણે વિકાસનો દર ઊંચો લઈ જઈ શક્યા. 3.3% પહેલાં 30 વર્ષ, પછી 20 વર્ષ આપણે 5.5% અને છેલ્લા 10 વર્ષના ગાળા દરમિયાન 7.2%. તો આ જે વૃદ્ધિ દર રહ્યો છે એ શાને કારણે રહ્યો? તો કે સેવાઓમાં ઉત્પાદન વધ્યું અને ઉદ્યોગોમાં ઉત્પાદન વધ્યું. એને પરિણામે આપણે ઊંચો વૃદ્ધિ દર સિદ્ધ કરી શક્યા છીએ જીડીપીમાં. તો એનો અર્થ એવો થયો કે ખેતી ક્ષેત્રમાં આપણું ઉત્પાદન એટલી ઝડપથી વધ્યું નથી. એવરેજ 2%ના દરે આપણે ઉત્પાદન વધારી શક્યા છીએ ખેતી ક્ષેત્રમાં. 1950ના દાયકામાં જ્યારે દેશની વસ્તી લગભગ 30-35 કરોડ હતી ત્યારે આપણું અનાજનું ઉત્પાદન લગભગ 5 કરોડ ટનની આસપાસ હતું. આજે અનાજનું ઉત્પાદન લગભગ 23 કરોડ ટનની આસપાસ છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એવો થયો કે આપણે છેલ્લા 10 વર્ષથી ખેતીના ઉત્પાદનમાં વધારો કરી શક્યા નથી, કારણ કે એ લગભગ 19 કરોડ ટનથી માંડીને 23 કરોડની ટનની વચ્ચે જ રહે છે. હવે દેશમાં ખાનારા લોકોની સંખ્યા વધતી જાય છે. દેશની વસ્તી 110 કરોડ હતી, એની વધીને 120 કરોડ થવાની તૈયારીમાં છે. તો વસ્તી વધતી જાય છે અને ખેતી ક્ષેત્રનું ઉત્પાદન વધતું નથી, ઔદ્યોગિક ક્ષેત્રનું ઉત્પાદન વધે છે. તો ખેતી ક્ષેત્રે આપણે સ્વાવલંબી થયા હતા 1980ના દાયકા દરમિયાન અને 90ના દાયકાના આરંભ સુધી. પણ એ પછી આપણે વળી પાછા ઘઉં અને ચોખાની આયાત કરતા થઈ ગયા છીએ. તો ઔદ્યોગિક નીતિ
એ ઉદ્યોગો ઉપર વિશેષ ભાર મૂક્યો અને ખેતી ક્ષેત્રમાં આપણે ખાસ્સા પછાત રહ્યા છીએ એમ આપણે કહી શકીએ. પણ એક અગત્યનો મુદ્દો એ છે કે ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદન વધવાથી લોકોની આવકમાં કંઈક અંશે વધારો થયો છે. સવાલ એ છે કે કેટલા લોકો છે. આ બધા વિવાદના મુદ્દાઓ છે કે જીડીપીનો ગ્રોથ રેટ વધો, ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું તો ગરીબી દૂર થઈ અથવા ઓછી થઈ, બેકારી દૂર થઈ વગેરે વગેરે. પણ ઔદ્યોગિક નીતિ એ દેશના અર્થતંત્રનો માહોલ બદલી નાખ્યો, આખું વાતાવરણ બદલી નાખ્યું અને હરીફાઈનું વાતાવરણ ઊભું કર્યું. એ આ દેશના અર્થતંત્રને માટે ચીલો ચાતરનારી ઔદ્યોગિક નીતિ છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. અને આ ઔદ્યોગિક નીતિ મનમોહનસિંહ જ્યારે નાણાપ્રધાન થયા 1991માં ત્યારે એમણે આપી હતી અને એ જ નીતિને તેઓ અત્યારે પણ આગળ ધપાવી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક નીતિ વિશે આપણે વાત કરી. આ નીતિએ જે મહત્તમ પરિણામો આણ્યા છે એ વિવાદાસ્પદ છે, કારણ કે એલપીજીની પ્રોસેસ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પોતે જ એક વિવાદાસ્પદ બાબત છે. એ રાજકીય પણ છે અને એ આર્થિક પણ છે. તો એ દ્રષ્ટિએ એના પરિણામો વિશે જ્યારે આપણે વિચારીશું ત્યારે આપણે ચોક્કસ એના ગુણદોષની ચર્ચા કરીશું. અત્યારે અહીંયા અટકીએ. નમસ્કાર.